હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબલ એકેડમીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે તમારા માટે થોડીક અપડેટ લઈને આવ્યા છે પાછા અમે એકવાર. શું છે એ વાત કંઈક એમ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પાછા પૂછતા હતા કે ટેટ વિશે કંઈક અપડેટ આપો, ટેટ વિશે અપડેટ આપો. તો આજે અમે VSK માં થોડીક જાણકારી પ્રાપ્ત કરવા ગયા હતા અને ત્યાં જઈને અમને જાણવા મળ્યું કે ભાઈ હજુ જે જૂની ભરતીની પ્રક્રિયાઓ છે એ હજુ ચાલુ છે. તો જ્યાં સુધી એ ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી બીજી એક્ઝામ કઈ રીતે આવી શકે? અને એનો મતલબ એ નથી કે ટેટ નથી આવવાની. વાત એમ છે કે પેલા ભરતી પ્રક્રિયા પૂરી થાય પછી નવી તમારી એક્ઝામ આવશે. પણ આ વાતથી આપણે મૂંઝાવાની જરૂર નથી. આપણે તો આપણી તૈયારી એ જ જોરશોરમાં આપણે ચાલુ રાખવાની છે. અને જેમ રીતે તમે લડો છો એ લડતા રહેવાનું છે. આજ નહીં તો કાલે એક્ઝામ આવવાની છે. એ વાત 100% ફાઇનલ છે. પરંતુ જ્યાં સુધી જૂની ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આવવાના ચાન્સીસ નહીવત છે. એના સિવાય બીજી અપડેટ એ છે કે જે જાણીને અમને લાગ્યું કે તમારા સુધી પહોંચાડશું, તમને થોડી ખુશી પણ થશે અને કંઈક નવી તમને અપડેટ પણ મળશે. બીજી વાત કઈ છે? બીજી અપડેટ શું છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો? બીજી અપડેટ એ છે કે ધ્યાનથી સાંભળજો. વાત એમ છે કે અત્યાર સુધી તમારી જે ટેટની જે તમારી શિક્ષકોની ભરતી થાય છે એ ભરતી કરવાનું કામ કોણ કરે છે? તો એ કામ કરે છે નિયામક શ્રી શાળાઓની કચેરી. કોણ કરે છે? નિયામક શ્રીની શાળાઓની કચેરી કરે છે. અને પરંતુ આજે અમને જે જાણવા મળ્યું છે એ જાણવા મળ્યું છે, શું જાણવા મળ્યું છે ભાઈ, કે 2013 નો એક એક્ટ છે જેનું નામ છે ગુજરાત રાજ્ય સ્કૂલ સર્વિસીસ કમિશન એક્ટ 2013. એમાં એક જોગવાઈ હતી. શેની જોગવાઈ હતી? એ જોગવાઈ એવી હતી કે ભાઈ ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ. શેની જોગવાઈ હતી? ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ. જો તમે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય જીપીએસ તો એનું લેવાનું કામ કોનું છે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. જેમ એના માટે એક આયોગ છે એવું સેમ શિક્ષકો અને આચાર્ય માટે પણ એક આવા એક આયોગની જોગવાઈ ઓલરેડી છે. કયા એક્ટમાં છે? આ ગુજરાત રાજ્ય સ્કૂલ સર્વિસીસ કમિશન એક્ટ 2013. પરંતુ એ હજુ સુધી આ એક્ટ અમલમાં આવ્યો નથી. એટલે આ શું છે? અત્યાર સુધી ખાલી જોગવાઈ જ છે. એટલે તમારી શાળાઓની અને જે શાળાઓમાં જે શિક્ષકો છે એની ભરતી કરવાનું કામ કોણ કરે છે? નિયામક શ્રી શાળાઓની કચેરી. અહીંયા સુધી જો તમને સમજાઈ ગયું હોય તો હવે આગળ જઈએ કે તમારા માટે અપડેટ શું છે. અપડેટ એ છે કે આજ રોજ આપણું જે ગુજરાત સરકાર છે એના શિક્ષણ વિભાગે એક નવું મહેકમ મંજૂર કર્યું છે. શેના માટે? ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ. એનો મતલબ કે જો હવે આ એક્ટને કાયદાકીય અમલમાં આવી જાય તો હવેથી તમારી ભરતી કરાવવાનું કામ કોનું રહેશે? ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગનું રહેશે. તો એનાથી તમને શું ફાયદો થશે? તો તમને એ ફાયદો થશે કે જેમ જીપીએસસી નું કામ તમે જોવો છો હને કેટલું ચોક્કસ છે, નિયમિતપણે એક્ઝામ આવે છે હને દર વર્ષે આવે છે. તો એક્ઝામ હવેથી એવું લાગે કે આ શિક્ષકોની જે ભરતીની પ્રક્રિયા છે એ વધારે ઝડપી બની શકે, ચોક્કસ બની શકે હને અને કેવી કહેવાય નિરંતર અમુક ટાઈમ પછી વારંઘડી આવતી તમને વારંઘડી પ્રશ્ન ઉદ્ભવવાનો સવાલ જ મટી જાય કે ક્યારે આવશે. તો ચોક્કસ બની શકે એવું અમારું માનવું છે. સિમ્પલ છે. તો જો શું લખ્યું છે અહીંયા, નવી બાબત શું છે? એ નવો ઠરાવ આજે સરકાર શિક્ષણ વિભાગે શું પસાર કર્યો છે કે ભાઈ ગુજરાત રાજ્ય શાળા સેવા જે આયોગ છે એના માટે એક નવું મહેકમ મંજૂર કરવા અને કચેરીનો ખર્ચ પેટે થોડાક પૈસા પાડવાની મંજૂરી બાબતનો એક ઠરાવ છે. સિમ્પલ છે. એને થોડુંક અંદર જઈને જોઈએ કે શું છે ભાઈ એ ઠરાવ. તો ધ્યાનથી જોજો. જેમ આપણે વાત કરીએ એમ કે ગુજરાત સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશન 2013 જે એક્ટમાં જે જોગવાઈ છે જે આયોગનું, એનું કામ શું રહેશે? જોગવાઈમાં શું લખેલું છે? એનું કામ જે રાજ્યની બિન સરકારી અનુદાનિક કઈ શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ભરતી કરવા માટે શું રહેશે? ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગની રચના કરવામાં આવેલ છે. પરંતુ આ શું છે? જોગવાઈ છે. કેમ કે એક્ટ હજુ અમલમાં આવ્યો નથી. એટલે તમારી ભરતી કરાવવાનું કામ કોણ કરે છે? નિયામક શ્રીની શાળાની કચેરી. જેમ બધા આયોગનું એક સ્ટ્રક્ચર હોય કે એમાં એક અધ્યક્ષ હોય, સચિવ હોય, એમ આ આયોગનું પણ મહેકમ જે મંજૂર થયું છે એમાં કોણ કોનો સમાવેશ થાય છે? જુઓ એમાં કોણ કોણ છે. જેમ દરેક આયોગના એક અધ્યક્ષ હોય એવી રીતે જેમ કે આપણા જીપીએસસી છે એના અધ્યક્ષ કોણ છે? હમણાં હસમુખ પટેલ સાહેબ છે. એવી રીતે આમાં પણ જોગવાઈ છે. શું છે? કેટલી જગ્યા મંજૂર થઈ છે કે અધ્યક્ષ માટે એક અધ્યક્ષ રહેશે, આ આયોગમાં એક સચિવ રહેશે અને જે વર્ગ 1 ક્લાસ 1 ના લેવલના એક સચિવ રહેશે, એક હિસાબી અધિકારી હશે, 2 તમારા સેક્શન અધિકારીઓ હશે આ આયોગમાં, 4 તમારા નાયબ સેક્શન અધિકારી હશે અને 3 તમારા પ્યુન
કમ ડ્રાઈવર હશે. એટલે ટોટલ કેટલા લોકોનું બનેલું હશે આયોગ? 12 લોકોનું બનેલું હશે. એવો એક આયોગ હશે. અને જો આ એક્ટને માન્યતા મળી ગઈ તો તમારો આયોગ તમારી ભરતી કરાવવાનું કામ હાથે ધરશે. એના પછી તમારું કામ, તો તમને પહેલો પ્રશ્ન એમ થાય કે હવેથી ભરતી કરાવવાનું કામ કોનું છે? અત્યારે કોનું છે? આ નિયામકશ્રીનું કચેરીનું છે કે આ આયોગનું છે? તો અત્યારે તો કામ કોનું છે? આ કચેરીનું જ છે. નિયામકશ્રીની શાળાઓની કચેરીનું જ છે. પરંતુ જો કાયદાકીય અને એને પ્રાપ્ત થશે, એક્ટ લાગુ થશે, તો પછી આગળથી કામ કોનું રહેશે? આયોગનું રહેશે. તો થોડાક તમારા માટે ખુશીના સમાચાર આવ્યા છે. જો આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, લાગુ થઈ જશે, તો કદાચ તમારી ભરતીની પ્રક્રિયાઓ ઝડપી થાય, સચોટ થાય અને તમને ફટાફટ જે તમે રાહ જોવો છો એક સરકારી અધિકારી બનવાના, એક શિક્ષક બનવાના સપના તમારા થોડા ઝડપી બનશે. એકદમ ક્લિયર છે? તો આ માહિતી મને લાગ્યું કે કંઈક નવું છે, જાણવા જેવું, જે તમારા સુધી પહોંચશે તો કદાચ તમને રાહત અનુભવાશે, એટલે તમારા સુધી પહોંચાડ્યું. અને શિક્ષણ વિભાગની આવી જ નવી નવી સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલો એબલ એકેડમી, અને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોને લાઇક કરીને જે તમારા મિત્રો છે, જે તૈયારીમાં છે, જેને કંઈક જાણવાની જિજ્ઞાસા છે, એના સુધી આ વિડીયોને ફોરવર્ડ કરજો. આના સિવાય આવનારી જે ઘણી બધી સરકારી એક્ઝામ છે એની નવી નવી માહિતી અપડેટ મેળવવા માટે આપણી જે એબલ છે એની ટેલિગ્રામની ચેનલ છે એને તમે જોઈન કરી લેજો. અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.